ગુજરાતવાસીઓ વરસાદને લઈને હવે સાવધાન રહેજો। કેટલીક જગ્યાએ અસાધારણ વરસાદની સંભાવના સેવાઈ રહી છે। એક જ દિવસમાં 11 ઇંચ સુધી ખાબકી શકે છે વરસાદ। ગુજરાતમાં સિસ્ટમ વધુ મજબૂત થવાની સંભાવના છે। ગુજરાત આવીને સિસ્ટમ બની શકે છે ડિપ્રેશનમાં, ત્યારે હાલ વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપે સક્રિય છે સિસ્ટમ। રવિવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આ સિસ્ટમ। તો 3 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વધારે વરસાદની સંભાવના છે। તો આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। અસાધારણ વરસાદ ખાબકી શકે છે તે પ્રકારની સંભાવના સેવાઈ રહી છે। તો જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ગુજરાતમાં આવીને ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે। તો ગુજરાતમાં સિસ્ટમ વધુ મજબૂત થવાની સંભાવના સેવાઈ રહી છે। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આજથી 3 દિવસ વરસાદનું જોર વધશે। આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। के लिए 6 सितंबर जो एक्सेप्शनली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में, नॉर्थ गुजरात रीजन में साबरकांठा के लिए दिया गया है रेड वार्निंग के साथ। और जो एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है बनासकांठा, महसाना और अमरेली के लिए। हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ पाटन, गांधीनगर, खेड़ा और महिसागर के लिए दिया गया है। बाकी जो गुजरात रीजन में बाकी जो डिस्ट्रिक्ट्स है येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सौराष्ट्र कोस्ट में एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग सुरेंद्रनगर के लिए दिया गया है और हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ राजकोट, मोरबी और बोटाद के लिए दिया गया है और येलो वार्निंग रिमेनिंग ऑल डिस्ट्रिक्ट्स। અમદાવાદ, ગાંધીનગર સહિત પાટણ, મહેસાણા, અરવલ્લીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું। મહીસાગર, પંચમહાલ, દાહોદ તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 6 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। यह साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है उत्तर पूर्व अरेबियन सी एडजॉइनिंग गुजरात बिटवीन 5.8 एंड 7.6 किलोमीटर अबव मीन सी लेवल। ये जो ऊपर अपर या साइक्लोनिक सर्कुलेशन के साथ एक ट्रफ लाइन भी परसिस्ट कर रहा है। ये उत्तर पूर्व अरेबियन सी टू पर वेलमार्क लो प्रेशर का जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है उत्तर पश्चिम एमपी के ऊपर वहाँ तक अक्रॉस सौराष्ट्र और दक्षिण गुजरात होते हुए between 1.5 and 5.8 કિલોમીટર above mean sea level। કીમ નદીના પૂરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તે અંગેના ડ્રોન વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે। તો સતત વરસાદી માહોલ વરસ્યો છે, ત્યારે બીજી તરફ ઉપરવાસથી પાણી પણ સતત વધી રહ્યું છે। પાણીનો પ્રવાહ છે તે પણ સતત વધી રહ્યો છે। તેના કારણે કેમ નદીમાં જે પાણીની આવક છે તે પણ વધી રહી છે। તે અંગેનો આકાશી નજારો સામે આવ્યો છે। બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ તંત્ર તરફથી એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। લોકોને તકેદારી રાખવાની ચેતવણી પણ આપવામાં આવી છે। તાપી નદીના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે। ગણેશ વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવમાં પાણી ફરી વળ્યા છે। તાપી નદીકાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। અનેક ઝૂંપડાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે। સંપૂર્ણ કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાલિકા દ્વારા તૈયાર કરાયું હતું કૃત્રિમ તળાવ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદીમાં પાણીનું જળસ્તર વધતા ગરકાવ થયા હતા અને ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી છે। તો ઉકાઈમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે રાંદેર સ્થિત કોઝવેમાંથી 2.41 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે, જેના પગલે નાનપુરા સ્થિત ડકા ઓવારા પર બનાવેલા કૃત્રિમ તળાવ ગરકાવ થઈ ગયા છે।
હવામાન વિભાગની આગાહી વચ્ચે જે રીતે દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ખાસ કરીને 1,76,000 એટલે 1.25 લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમથી માં આવી રહ્યું છે. તેની સામે ઉકાઈ ડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઉકાઈ ડેમથી સુરત વચ્ચેનો 80 કિલોમીટરનો કેચમેન્ટ વિસ્તાર છે, એ વિસ્તારમાં પડેલો વરસાદનું પાણી ભેગું થતાં કહી શકાય 2 લાખ કરતાં પણ વધુ પાણી તાપી નદીમાં આવી રહી છે. તાપી નદી બંને કાંઠે જોવા મળી રહી છે. ત્યારે આવતીકાલે ગણેશ વિસર્જન છે અને જોઈ શકાય છે કે આ સુરતનો ચોક બજારનો ડક્કાઓવાળા છે કે જ્યાં કૃત્રિમ તળાવ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું છે. અહીંયા ગણપતિ વિસર્જન 5 ફૂટ કરતાં નાની મૂર્તિનું થતું હોય છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે કઈ પ્રકારે આખું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સતત જે પ્રકારની સ્થિતિ છે, અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. સતત પોલીસ અધિકારીઓ હોય કે તમામ લોકો હોય, લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કારણ કે નદીનો પટ છે ને અહીંયા મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે. ત્યારે તમામ પોલીસ અધિકારીઓ, મહાનગરપાલિકાની ટીમોએ તમામ લોકો તૈનાત છે. આપણે વાત પહેલાં કરીશું. સાહેબ, આપનું નામ અને કયા પ્રકારની સ્થિતિ? હું ધર્મેશ ભગવાગર, ઝોનલ ચીફ સેન્ટ્રલ ઝોન. અત્યારે જે રીતની પરિસ્થિતિ આપણે ડક્કા ઓવર પર જોઈ રહ્યા છે, જે ઉકાઈમાંથી તાપી નદીમાં જે પાણી રિલીઝ થયું છે તેના ભાગરૂપે અહીંયા આપણો જે કૃત્રિમ તળાવની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે ટોટલી સબમર્જ થઈ ગઈ છે. તળાવ સહિતના તમામ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે સબમર્જ કન્ડિશનમાં છે ને આ પરિસ્થિતિમાં અહીંયા વિસર્જનની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અને સલાહભર્યું નથી. જેના ભાગરૂપે અત્યારે પોલીસ તંત્ર જોડે સંકલન કરી જે 2 દિશામાંથી અહીંયા ટોટલ મૂર્તિઓ આવતી હોય છે. એક ચોક થઈ રાજમાર્ગવાળી મૂર્તિ આવતી હોય છે, તે નહેરુ પુલ પર થઈને વેસ્ટ ઝોનમાં આપણા 2 કૃત્રિમ તળાવ છે તે તરફ ડાયવર્ટ થશે. સિમિલરલી જે મકઈ પુલ તરફથી આવતી જે મૂર્તિઓ છે તે મૂર્તિઓ વેસુ અને ઉધનામાં રોકડી હનુમાન અને વેસુ તળાવમાં ખાતેના જે તળાવમાં ડાયવર્ટ કરવાનું આવ્યું છે. પટમાં રહેતા લોકોના ઝૂંપડા છે. પટમાં રહેતા જે ઝૂંપડાઓ જે અત્યારે જોઈ રહ્યા છે તે લોકોએ તો ગઈ રાતથી એ લોકોએ શિફ્ટ થઈને એ લોકો ઉપરના જે રોડ છે, નદીને સમાન અપરના લેવલના રોડ છે તેની પર એ લોકો શિફ્ટ થઈ ગયા છે અને હાલમાં એ લોકો ત્યાં જ અગાડી એ લોકો વસવાટ કરી રહ્યા છે. બિલકુલ. પોલીસ અધિકારી એસીપી સાહેબ મલ્હોત્રા સાહેબ છે. મલ્હોત્રા સાહેબ, સ્થિતિ છે, કયા પ્રકારે પોલીસે હવે બંદોબસ્ત ગોઠવ્યો છે? જે અમારો જે ગણેશ મૂર્તિ વિસર્જન માટેનો ડક્કાવાળો તો એ આખો પાણીમાં ગરકાવ છે, એટલે અહીંયા અત્યારે વિસર્જન થઈ શકે એમ નથી. એટલે અમે જે ડક્કાવાળા ઉપર જે ગણપતિજીની મૂર્તિનું વિસર્જન થવા માટેના જે મંડળો આવવાના હતા એમની સાથે અત્યારે હવે લાઇઝનિંગ કરી અને એમને કઈ જગ્યાએ મૂર્તિ વિસર્જન માટે જવાનું રહેશે એના વૈકલ્પિક રૂટો આપશું. અને જે આ લોકો અહીંયા જે ઝૂંપડા બાંધીને રહે છે એમને એસએમસીના અધિકારીઓ મારફતે વિસ્થાપિત કઈ રીતે કઈ જગ્યાએ લઈ જગાય એની ચર્ચા વિચારણા અમારી ચાલુ. કહી શકાય કે સિઝનમાં સૌથી વધુ વરસાદ અત્યારે પડ્યો હોય અને તાપી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે, ત્યારે ચોક્કસ તંત્રની ચિંતા વધી છે. કારણ કે આવતીકાલે જ્યારે ગણેશ વિસર્જન છે અને 1 લાખ કરતાં વધુ મૂર્તિનું જ્યારે વિસર્જન નદીઓ, કૃત્રિમ તળાવ હોય કે ક્યાં દરિયા કિનારે છે, એટલે ચોક્કસ તંત્રએ પણ વરસાદને લઈને અને સાથે સાથે વિસર્જનને લઈને એલર્ટ મોડ પર રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતની કેમ નદીમાં પાણીની ભારે આવક થતાં કેમ નદી 2 કાંઠે વહેતી થઈ છે. માંગરોળના વેલાછા ગામે ફાર્મ હાઉસમાં કેમ નદીના પાણી ઘૂસ્યા છે. 1 કલાકના સમયમાં ઘૂંટણસમાં પાણી ફાર્મ હાઉસમાં ઘૂસ્યા છે અને દર વર્ષે ફાર્મ હાઉસમાં કેમ નદીના પાણી પ્રવેશે છે. તો નદીના પાણી ફાર્મ હાઉસમાં પ્રવેશતા ફાર્મ હાઉસમાં લાખોનું નુકસાન થઈ રહ્યું છે. હાલ વરસાદે વિરામ લેતા થોડે અંશે રાહત પ્રાપ્ત થઈ છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, સુરતમાં સતત વરસાદને કારણે પાણી ઠેર ઠેર ભરાઈ રહ્યા છે, શું અપડેટ ત્યાંનું? જી કોમલ, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાની અંદર જે પસાર થતી કીમ નદી જે ભરૂચ જિલ્લામાં ઉગમ સ્થાનથી નીકળી અને સુરત જિલ્લામાંથી પસાર થાય છે, હાંસોટ છૂટી જાય છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીની અંદર ભરપૂર માત્રામાં પૂર આવ્યું એવા ચોક્કસમાં દ્રશ્યો સામે આવવા પામ્યા છે. માંગરોળના વેલાછા ખાતે આવેલા ભૌતિક ને વૈભવ ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસની અંદર પણ પાણી ભરાઈ જતા ફાર્મ હાઉસની અંદર રહેલી સામગ્રી લાખો રૂપિયાના મત્તાના નુકસાનની તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાથે સાથે જે ફાર્મ હાઉસ છે તબાહીના દ્રશ્યો, આકાશી દ્રશ્યો પણ સામે આવવા પામ્યા છે. ખાસ કરીને આજે ભરૂચ જિલ્લામાંથી નીકળેલી કીમ જે નદી જે સમગ્ર માંગરોળ તાલુકા તેમજ ઓલપાડ કીમ સહિતના વિસ્તારોને આ કીમ નદીનું પૂરનું પાણી ભારે માત્રામાં નુકસાન કર્યું એવું ચોક્કસપણે દ્રશ્યો પણ સામે આવ્યા છે. જી કોમલ. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.